આજે હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આપણે બ્લોગ શરૂ કર્યો અને આ બાજુ જોઈએ અમારા દક્ષભાઈ। જય માતાજી, જય માતાજી। તો ગાઈસ મારી મમ્મી હે પૂરણ કરતા અને હું દુકાને જઈને હે ને રસગુલ્લા લઈ આવ્યા। તો જો દક્ષભાઈ મારા રસગુલ્લા લાવ્યા, ત્રણના એક એક તો લઈને બેસી રહી। મને એમ કહેવાય કે મમ્મી મારો વિડીયો લે, તો જો લઈ લીધું હોય એનો વિડીયો, કારણ કે રજા હતી એટલે આવ્યા ને અમારા દક્ષભાઈ ઘેર। થોડું ઘણું હોય ને મારું ગળું ખરાબ હોય ને એટલે અવાજ થોડું બેહેલું લાગે, છતાં પણ આપણે રસગુલ્લા ખાવાના। જે દક્ષિણ પપ્પા આ બાજુ કોમ કરી તો દોન જ નહીં। જય માતાજી, જય માતાજી। તો જો અમે હે ને રસગુલ્લા ખાઈને રસગુલ્લા જેવો થાય એ કશું ના હોય, ખાવું પણ ખાવાની વસ્તુ હોય તો જો અમારે તો 2 ફેરા હતા ને આ બાજુ 2 ફેરા હતા। જો આટલું અડધું હા ઊભી થઈને તમને બતાવું, કારણ કે બે જતી તો અમે હે ને ખાસા દિવસ પહેલાં પૂરણ કર્યું હતું, તે એક જ ફેરું ફેર્યો તો પેલી બાજુ, અને આ બાજુના હે ને આ બધા 2 બાકી હતા। તો મેં કીધું હેડો પૂરણ કરી દઈએ, તો પૂરણ કરતા હતા એટલે આમ પૂરણ તો ન ખાઈ જો, થોડું જ બાકી હે તો પહેલાં આ બાજુ ને રસગુલ્લા ખાઈ દઈએ। ચલો મને આપો એક, ગળું ખરાબ હોય ને છતાં પણ ખાવાનું લે પપ્પા ખાઈ લે 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 તમારે ખાવા હોય તો આવી જો એટલું તો સમજે ને કે કોઈ બી વસ્તુ હોય ને તો અમન બેવન પહેલાં પછી બુખાય। સવારમાં પેડા લઈને આવ્યો તો એ કે 2 પેડા હતા, દેજોને કના મંદિરે જતા, કારણ કે સોરો રમતા રમતા જતી રહે એટલે અમારે ઘેર માતાએ કોઈની બાધા કરી હતી કે હું 4 ઘરોમાંથી ગમે તે કોઈને કરીએ મોનતા મોને લઈએ એટલે તો પેડા 2 હતા ને તે 2 ઘેર લઈને આવ્યો અને એમ કહે કે મમ્મી પપ્પા તો 2 પહેલાં ખો પછી મેં ખાવું એમ, એટલે એટલું તો સમજે લ્યો। કેવું લાગે? મસ્ત લાગે। તો જો એમ પપ્પાએ થોડુંક જ ખાધું, કારણ કે એના ઓલે રવા દીધું મિલે લીધું। તમારે ગાઈસ ખાવા જાય છે? હા, બનાવીને ખવડાવ, વેસા લાઈને ખવડાવ, તમને તો લાઈન ખવડાવ પણ ખવડાવ હે। તો આપણે થોડું ઘણું પૂરણ કરવા લાગીએ આ બાજુ, પછી બનાવવાની છે મેગી, અમારા દક્ષભાઈની ફરમાઈશ ઉપર, બરાબર? મને બહુ ભાવે મેગી। કોઈ બારે બનાવીએ? હા બારે બનાવીએ ચૂલો? હવે ચલો દેશી ગામડાનો ચૂલો। તો ચલો આપણે ગામડાનો ચૂલો હે ને આ બાજુ કરવાનો હ, રાજસ્થાન વાળો ઘી કારણ કે આ ખૂટા સોરે અહીં પણ આ તો શિયાળામાં કોમ લાગી એના પહેલાં આ બાજુ ગણતરી એવી છે ને કે ચૂલો બનાવીએ આપણે, તો શિયાળામાં કોમ લાગી જાય, કારણ કે એવું લાગે ને તો ખૂટા કાઢી નાખ્યું તો ખાસા બધા સોરી નાખી એટલે કોમ આવી જાય। જો આ બાજુ એક, આ બાજુ આ બધા 3 4 એટલે 6 7 ખૂટા અહીં અને 2 આ બાજુ ચમ બસ। મને તો પાછું ઘરું બેસી જાય, ગળ્યું ખાઈને તો મને ખાતા ખાઈ જાઉં ને ગળી પણ સારું એ લાગે, પણ ગળું ખરાબ થઈ જાય પછી વાત એમ, એટલે મેં ઘરી વસ્તુ હોય ને ખાસ કરીને બહુ નહીં ખાવ, ખાલી ટેસ્ટ મારવાનો, ગમે એવી ઘેર બનાવી આલું ખરી પણ ખાવાની પણ દક્ષિણ સત્તાએ ખવડાવી દીધું। તો હેડો આ થઈ જાય એટલે આપણે બનાવી દઈએ મેગી। જો આપણે હા પૂરણ થઈ ગયું એટલું, આમ પોણા બાકી રહું તો ગમે તો આટલા ગૂંથી દેવું નહીં, તો મેં બપોરેથી ગૂંથી દેવું એ બાકી એ તો એમ મન વરસ કરી દેવાના બાકી રહે તો આપણે ધોરણ સારે નાખી દીધી અને અમુક આપણે બનાવવાની દક્ષિણ ખાવી મેગી, તો મેગી બનાવવાની હેડો બનાવીએ એની ફરમાઈશ ઉપર ને આપણે કોઈ બનાવવાની આ બધું બનાવીએ ને તો હેડો ગરમી લાગે તી બનાવ ગરમી લાગતી હોય તો આમ તો મસ્ત થઈ ગયું। જો કેવું લાગે મસ્ત, ઈ તો ટેખરા મેલ દો, ટેખરા ને બનાવો તાણ હેડો પહેલાં આપણે ચૂલો બનાવી દઈએ, તપેલી વાંધીને આવા 2 પણ મેળ જેમ તો ચાલે નહીં। હા, એક તો એ બહુ હોય ને બીજા 2 લઈ લો, આટલા મેલું તમારી ઈચ્છા હોય એટલે મેલો। પવન
પવન લાગે એમ કરો. બાર રોજ મસ્ત લાગે. તો એમ કરો હોય બાર રહો તો પવન લાગે ને એટલે બાર રોજ ઠંડક લાગે ને રોધવાની ગરમી બરમી કશું થાય નહીં. એક વાર બનાવો. આમ તો વહરાત નહીં આવતો સુધી હોય બાયણે બનાવો. મસ્ત થઈ ગઈ. પૂરણ કરી દીધી હોય તો મારે તો સાપરી બનાવીએ તો કરતી લીધી. રોધવાનું સારું છે. હા પાછું આવી જાવ ને તપેલી. આમ રહોડિયો તમે હે તો માફ કરો કે તમે. તો હેડો બધી સામગ્રી ભેગી કરી દઈએ. કોઈ કન તપેલાનો માપ લઈ લઈએ. સુલા ઉપર આવા કરી પછી પાછી બ્લોગની શરૂઆત લઈ લઈએ. એ પણ આ બાજુનો સુલો મળે તમને ખબર. ઓમ નહીં મળે. ઓમ તો મળે. ઓમનો છે ને આપણે ઓમ કરી આમ ઊભો કરી દો. ઉગમ ના તમને બસ બસ બસ. ઓમ નહીં કરે. થઈ ગયું. જો આપણે હે ને મેગી બનાવવા બેસી જઈએ. ડુંગળી મોરી દઈએ પહેલાં. પછી આ ટોમેટું હોય ને એક જ મળી ગયો દુકાનમાં. એટલે આપણે એક ટોમેટું મોરવાનું. આ બધું મોરી દઈએ. તો જો ગાઈસ હોય કને દેતા લગરી જી હે અને ઉપર તો પવન નીકળી ગયો. અને જો ટોમેટો ને ડુંગળી બે કાપી નાખી હે. તવી મેલ દીધી હે. પછી મેગી બનાવવાની. તો જો આપણે પહેલા ડુંગળી નાખી દઈએ. ડુંગળી આજે બનશે ચૂલા ઉપર બનાવેલી મેગી. ચૂલાની મેગી. અમારી જો ટોમેટા. બસ આપણે થોડુંક છે ને ઘરનો મસાલો થોડોક નાખી દે. થોડું ખાંડ પોણી પાડી થોડી વાર છે ને ઓન ઢોકી દે ખાલી એક જ મિનિટ. પછી વધારે પોણી પાઈને ઉકાળી. પણ હું ડુંગળીને એવું સરી જાય એટલે થોડી વાર પછી વધારે પોણી પાડી. થોડું પોણી પાડીને ડુંગળી સરી જાય સામાન્ય પાડીને. જો ગાઈસ ડુંગળી અને ટોમેટો હે ને સરી ગયા હે. આમ મારી મમ્મી હે ને પોણી નાખી. ધોણા થોડો ઉકારો આવી જશે ને એટલે મેગી નાખી. અને ધોણા ધોણા નથી મળ્યા દુકાન. ધોણા હમણાં બહુ મોંઘા મળે ને એટલે મળતા નથી. દુકાન વાળો એ લાવતો નહીં. દુકાનવાળા ભાઈ લાયા પણ નથી ત્યાં. હે ને મેગી નાખવાનો વારો આવી જાય. એમને એમ નાખી દીધું. હજી મસાલો એ નાખવાનો હોય. મેગી મસાલો નાખવો પડે. તાનો બહુ તો બેટા ગરમ લાગે. એક જ નાખો. હા આમ આપણે ઉપર નાખી દે. હું મેગી મસાલો માપે નાખીશ. જો તવી ઊંધી થી તો મેગી ઊંધી થી. મેગી રહી જશે ને. તવી દોલા એટલે દક્ષિણ કે તવી જી તો મેગી જી. દેશી ચૂલો તાનકન કહેવાય. ગોમડાનો ચૂલો કહેવાય આપણે. થોડી વાર આખરવાનું ઢોકી દે.
બની જાય ને એટલે પછી તમને બતાવીએ મસ્ત તો ગાઈસ મેગી બનીને તૈયાર થઈ ગઈ. મસ્ત બની છે. હવે આવી બની. રેડી રેડી મસ્ત. ચડવામાં આપણે ઉતારી લે હું રહવાન કે હો આ તો અમે હે ને દક્ષિણ બેસ ખાવ કારણ કે દક્ષિણ પપ્પાને આવું ભાવતું નહીં દક્ષિણ અમારે મેગી બનીને તૈયાર હ ખાવી હોય તો આવી જજો તમે બધાએ જુઓ તો ઠંડી થવા દે હું પછી ખાઉં કારણ કે ગરમ ગરમ બળી દેવાય એટલે જો તો એમ ફૂંક મારીને ટેસ્ટ મારીને બતાવો મસ્ત બને તો જો અમે દક્ષિણ બેવાની આ બાજુ હે ને મેગી ખાઈ લીધી અને દક્ષિણ પપ્પા હે ને અમારા અહીં જો આ બાજુ કારણ કે એમ ભાવતી નથી ને પણ કે અમે ખાલી શાકવા આવી એમ તો થોડુંક જ ટેસ્ટ મારવા આવે જઈ બની હે તો ખાઈ જતા ને ડીશમાં હોય બધી એ તો એમ કહે ને આવું વેલારું કે શું ખાવાનું એમ કે એ બા તો ઘેર આપણે હેવ ઘરની બનાવેલી હોય ને વણેલી હોય ને એ બી ઘેર બનાવીએ ને તો એની ખોય કારણ કે આવું શું ખાવાનું એમ કે પણ અમારે દક્ષી હોય ને ગમે તે કોક ને કોક બનાવરાવે તો એના ભેગું હોય ને મેં તો સાકી જ લેવું કારણ કે જેવું બને હું નહીં એટલે આપણને જેથી ખબર પડે તો જો આ બધું ને એકબીજાને ખવડાવવાનું ખાવાનું ને એવું બધું ચાલુ રહ્યું તો આમાં આપણે વોઇસ કર્યું વિડીયોનો એન્ડ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફરી મળીશું બીજા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ.